સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વને લઈ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં પણ પોલીસ પરિવારની માટે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ખાસ આયોજન કરવામાં આવ્યું। પોલીસ અધિકારીઓ પરિવારની સાથે પતંગ ચગાવવાની મોજ માણતા જોવા મળ્યા ત્યારે બીજી બાજુ બજારમાં લોકો મોટી સંખ્યામાં ઊંધિયું ખરીદવા માટે પણ ઉમટી પડ્યા હતા। જૂનાગઢની અંદર આજે જે છે તે મકર સંક્રાંતિના તહેવારને લઈને ઊંધિયાની મોજ માણવા માટે જૂનાગઢ વાસીઓ હવે ધીમે ધીમે ઘરની બહાર નીકળી રહ્યા છે અને તૈયાર ઊંધિયું લેવા માટે તેને આવી રહ્યા છે। ત્યારે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે હવે ઊંધિયું લેવા માટે આવી રહ્યા છે, ઊંધિયાની મોજ માણતા જોવા મળી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ તહેવારોની અંદર ઊંધિયાની મોજ માણવા માટે આ સ્થળ છે મોતીબાગ વિસ્તાર છે જે જૂનાગઢની અંદર ફેમસ હોય। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા ખૂબ જ મોટી સંખ્યાની અંદર જે છે તે લાઈન લાગી છે અને લોકો ઊંધિયાની મોજ માણી રહ્યા છે। ત્યારે અહીંયાના એક વેપારી આપણી સાથે જોડાયા છે। અહીંયાના જે ઊંધિયું વેચનારા વેપારીઓ છે તેની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસેથી જાણીશું। જી ભાઈ, શું નામ તમારું? જીતુભાઈ, જે રીતે વાત કરવામાં આવે કોઈ પણ સિઝન ની અંદર હોય જૂનાગઢ વાસીઓ ઊંધિયાની મોજ માણવા માટે આતુર હોય છે, શું કહેશું, કઈ રીતનો માહોલ છે આજે? તહેવાર નિમિત્તે ઊંધિયાનો અને તકલીફનો થોડોક સારો રહ્યો છે। નોર્મલ જે ખાસ કરીને આજે જે મકર સંક્રાંતિ છે તો અંદાજિત જૂનાગઢ વાસીઓ કેટલું ઊંધિયું ખાતા હશે, શું કહેશું? અંદાજ તો આપણે ન મારી શકીએ પણ ભરપૂર પ્રમાણમાં લોકો ઊંધિયાનો સ્વાદ માણે છે। જે રીતે પતંગની વાત કરવામાં આવે, પતંગનો સવારથી જૂનાગઢની અંદર ક્યાંય ઓછો માહોલ જોવા મળી રહ્યો છે, કઈ રીતનો માહોલ હોય છે, શું કહેશો? જૂનાગઢમાં પતંગ અને ઊંધિયું અને જલેબી અમે તો ખાલી ઊંધિયું પ્રોવાઈડ કરીએ છીએ અને સ્પેશિયલ તહેવાર અને રવિવાર ચોક્કસથી કહી શકાય કે જે જૂનાગઢ વાસીઓ છે તે તહેવારોની અંદર ઊંધિયાની મોજ માણતા હોય છે, પરંતુ મંતવ્ય ન્યૂઝની ટીમે આજે લગભગ જૂનાગઢના મોટા ભાગના વિસ્તારોમાં જ્યારે ચક્કર માર્યું અને જૂનાગઢના વિસ્તારોનો જોવાનો પ્રયત્ન કર્યો તો ખૂબ જ ઓછા પ્રમાણની અંદર એકલ દોકલ પતંગ ચગતી જોવા મળી હતી, પરંતુ જે છે જૂનાગઢ વાસીઓ તે ખાવાની મિજબાની માણવામાં આજે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। મકર સંક્રાંતિનો પર્વ એટલે દાન પુણ્યનો તહેવાર પણ કહેવામાં આવે છે અને પતંગ ઉત્સવ પણ ઉજવવાની વાત આવે છે। ત્યારે વાત કરીએ જૂનાગઢની અંદર જે છે તે મેગા સિટી જેવો માહોલ નથી જોવા મળતો, પરંતુ જે રીતે વાત કરવામાં આવે આજે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। જૂનાગઢના પોલીસ પરિવાર જે છે તે આજે આ મોજ માણતો જોવા મળી રહ્યો છે। જે એસપી સહિતના અધિકારીઓ છે તે પતંગ ચગાવવાની લોકોની સુરક્ષાની સાથે પતંગ ચગાવી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે। સહિતના અધિકારીઓ છે કે હાલ પતંગ ચગાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। એ રીતે વાત કરવામાં આવે એસપી અત્યારે છે તે પોતે પતંગ તૈયાર કરી રહ્યા છે, પરિવારો સાથે છે તે આજે આ ઉત્સવની મોજ માણતા જોવા મળી રહ્યા છે। એક રીતનો સંદેશ પણ ફેલાવવામાં આવી રહ્યો છે પોલીસ પરિવાર દ્વારા કે જીવનની અંદર પોતાના કર્મોની સાથે સાથે પોતાના વ્યવસાયની સાથે સાથે જે છે તે દરેક પ્રકારનો આનંદ પણ કરવો જોઈએ એવો આજે આ સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે ચાઇનીઝ દોરી ન વાપરતા સાદી દોરીઓ સાથે જે છે તે આ ઉત્સવ ઉજવવાની વાત કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે નાનું બાળક છે તેને પરિવાર સાથે જે કુદરતી મોજ માણતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે જૂનાગઢની જે છે હાલ જોઈ શકાય છે કે આ જે દ્રશ્યમાં છે તે પરિવાર ખૂબ આનંદ કરી રહ્યો છે, પોલીસ પરિવાર છે તે આનંદ જોવા મળી રહ્યો છે। મેગા સિટીની જેમ જૂનાગઢની અંદર પતંગનો માહોલ જોવા નથી મળતો, પરંતુ અત્યારે આ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।